નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। આમાં માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાની માલ સામાન વાપરી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે। ભાભર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ, પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય, પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીસા ભીલડી હાઈવે પર વડાવળ નજીક સર્જાયો અકસ્માત। આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો અને બાઇકમાં આગ લાગતા બાઇક ચાલકનું નીપજ્યું મોત। અકસ્માત સર્જાતા ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને થયો ફરાર। ઘટનાને પગલે 108 સહિત નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ પહોંચી ઘટના સ્થળે મૃતકના મૃતદેહને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ। ગુજરાત સરકારે પાટીદાર સમાજ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે। 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગઢમાં 2 યુવકોના મોત થયા હતા। આ સમયે ગઢ પોલીસ મથકે પાટીદાર સમાજના 167 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા। 2024ની લોકસભામાં ચૂંટણી પહેલા પાલનપુરની એક ખાનગી હોટલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બરહાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામની મહિલાઓને ચાલીને 1 કિલોમીટર દૂર આવેલી બનાસ નદી સુધી જવું પડે છે, જ્યાં નદીમાં વિરંડો બનાવી પાણી મેળવવું પડે છે। આ દયનીય સ્થિતિને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે ગામમાં જઈને જોતા નદીના કાંઠે કેટલી મહિલાઓ પાણી ભરવા માટે પહોંચી હતી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે ગામમાં આવતું પાણી પીવા લાયક નથી, જેનાથી અનેક બીમારીઓ થાય છે, જેથી અમારે અહીં પાણી ભરવા આવવું પડે છે। પાલનપુર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતી ફોર્ચ્યુનર ગાડી પકડી પાડી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ રતનપુર 3 રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક ખાનગી ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ન રોકતા પોલીસે પીછો કર્યો હતો। ગાડી મેરવાડા તરફ જતા ઉમરદશી નદીના પુલ પહેલા નીચેના ઢાળમાં પલટી મારી ગઈ હતી। ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો। થરાદ તાલુકામાં પશુ લોન આપવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે। ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મહેન્દ્રભાઈ સતાભાઈ ઠાકોરે 9 પશુપાલકો પાસેથી કુલ રૂપિયા 1.80 લાખની રકમ પડાવી લીધી છે। ભૂપાભાઈ જીવાભાઈ મનવરને તેમના પાડોશી રમેશભાઈ પટેલે આરોપી મહેન્દ્રભાઈનો પરિચય કરાવ્યો હતો। આરોપી આરબીએનએલ બેંકમાંથી પશુ લોન અપાવવાનું વચન આપ્યું। તેણે દરેક પશુ માટે 3 લાખની લોન અને 1.20 લાખની સબસિડી મેળવવાની લાલચ આપી હતી। મકરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિષ્ઠામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। સાંતલપુર પોલીસે ચારણકા ગામના સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી 40,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પાટણના પોલીસ અધિક્ષક વીકે નાઈ અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કેબલ ચોરીના આરોપીઓ ચારણકા ગામના માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા। અમીરગઢમાં ગત રાત્રે 2 ચોરીની ઘટના સામે આવી છે। અમીરગઢમાં તસ્કરો થોડા સમયમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે। તેવામાં ગત રાત્રિએ અલગ અલગ 2 જગ્યાએ ચોરી થતા સ્થાનિકોમાં
ફફડાટ ફેલાવા પામ્યો છે. અમીરગઢમાં નિશાચરોનો તરખાટ મચાવી મૂકતા એક રાત્રિમાં 2 દુકાનોને નિશાન બનાવવામાં સફળ થયા છે. નિશાચરોની ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બંને દુકાનોની ચોરીની ઘટનામાં લાખો રૂપિયાની મુદ્દામાલની ચોરી થઈ હોવાનું અનુમાન છે. મુખ્ય બજારમાં આવેલા કરિયાણાના દુકાન તેમજ સોનીના રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બનવા પામી છે. ચોરીના બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ધાનેરાની 100 મિલમાંથી 4 દિવસ અગાઉ ટ્રેક્ટરની ચોરી થઈ હતી, જેનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી તેની પાસેથી ટ્રેક્ટર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના ધાંખાની 100 મિલમાંથી મંગળવારે ટ્રેક્ટરની ચોરી થઈ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે ધાનેરા પીઆઈ MJ ચૌધરીની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી અને ટ્રેક્ટરની ચોરી કરનારો રાજસ્થાન બાડમેર જિલ્લાના પાલડીનો આલમખાન આરફ ખાનને ઝડપી લીધો હતો, જેની પાસેથી ટ્રેક્ટર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને OS રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના મહિલા નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ OS ગત 25 ફેબ્રુઆરી રૂપિયા 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા. જે કેસમાં મહિલા નાયબ કલેક્ટરની રેગ્યુલર જામીન અરજી નામંજૂર થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાસકાંઠામાં ACBએ 3 લાખની લાંચ લેતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઇમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરૂ કરી છે. છેલ્લા 12 માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈ નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા. બનાસ બેંકના ફિલ્ડ સ્ટાફ માટે બનાસ બેંક દ્વારા એક દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, MD, જનરલ મેનેજર તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહી ફિલ્ડ સ્ટાફના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. ડીસામાંથી ગાંજો ઝડપી પાડતી SOG પોલીસ. રાજુ સોનીના ખેતરમાં ભાગી આવી ખેતરના સેઢા પર છૂટાછવા વાવ્યા હતા છોડ. 53.265 કિલોગ્રામ, જેની કિંમત 5,32,650નો મુદ્દામાલ ઝડપ્યો. ટોટલ મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. SOG પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા તપાસ દરમિયાન મળી સફળતા. બનાસકાંઠા જિલ્લા ભાજપના પુનઃ નિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાનો અભિવાદન સમારંભ ડીસા ખાતે યોજાયો, જેમાં બનાસકાંઠા ભાજપના અગ્રણીઓ તેમજ ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવેલ. બનાસકાંઠા જિલ્લા બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર જૂના શિક્ષક આદેશ વિતરણ કાર્યક્રમનું સેટ શ્રી MM શાહ વિનય મંદિર ગોળા ખાતે આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી, EI ગીતાબેન ચૌધરી, કરશનભાઈ પઢાર, શિક્ષણ સેવા વર્ગ 2 અધિકારી EI તેમજ વિવિધ સંઘ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 92 ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરાયા. આનંદ ઉત્સવની અટારીમાં લાભાર્થી શિક્ષકોએ સમૂહ ફોટો લઈ આનંદ વ્યક્ત કર્યો. ભારત સરકાર દ્વારા ₹150નો સિક્કો યુગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના 150મા જન્મવર્ષ નિમિત્તે પૂજ્ય શ્રી સ્મૃતિમાં ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે એવં તપા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિસાગર સુરીશ્વરજી મહારાજા તથા રાષ્ટ્ર સંત આચાર્ય ભગવંત શ્રીમદ પ્રદ્યસાગર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વિમોચન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.